સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડેપગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે અને આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસીવાળા હેલ્મેટ 7 થી 8 કલાક સુધી ચાલી શકે છે, જેનાથી ટ્રાફિક જવાનને ઘણી રાહત મળી રહી છે। હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે એક પોઈન્ટ પર આ હેલ્મેટ આપીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવશે। આ વિચાર માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના મુજબ અમલમાં કરવામાં આવે છે, જેમાં હંમેશા સીપી સાહેબ તરફથી કર્મચારીઓની પાસેથી તમારે વધારેમાં અસરકારક રીતે કામગીરી લેવી હોય તો સૌથી પહેલાં એમની પ્રશ્નો અને એમની સમસ્યા શું છે જેના લીધે ટ્રાફિક નિયમનમાં ક્યાંક ને ક્યાંક અસર પહોંચે છે, એવું એમના વેલફેરના કામો એમના પ્રોબ્લેમ્સ જાણી અને એનું સોલ્યુશન કરવાથી સૌથી વધારે સારી રીતે કર્મચારી પાસેથી કામ લઈ શકાય છે, એવું સીપી સાહેબના સૂત્ર પર આ પ્રોજેક્ટ